વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે. અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા અને ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ. અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે. તો અત્યારે તો માથે ઉઠીને રોવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો આ જ થાય. મારું નામ નટુભાઈ, નિકોડા ગંપા. અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ. અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે. પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે. શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા. અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી. અત્યારે નુકસાન જ છે. લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે. તો કશું કાંઈ નહીં થાય, ઢોર ઢાંખર ને બધું છૂટું થઈ જશે. અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ. ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે. શું નામ તમારું? મારું નામ જયેશકુમાર ચંદુભાઈ પટેલ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.